નર્સિંગનો અભ્યાસ કરતી માં કામલ સંસ્થાનો વિવાદ મામલો સામે આવ્યો છે। સુરતમાં ચાલતી માં કામલ સંસ્થામાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીઓ આવી સામે। સુરત પોલીસ કમિશનર કચેરી ખાતે રજૂઆત કરવા પહોંચી હતી। વિદ્યાર્થીનીઓ સુરતમાં કામલ સંસ્થા દ્વારા નર્સિંગનો અભ્યાસ કરાવાય છે અને પરીક્ષા આપવા બેંગ્લોર મોકલાય છે એમ ફ્રોડ આચરવામાં આવ્યું છે। નર્સિંગનો અભ્યાસ કરતી માં કામલ સંસ્થાનો વિવાદ મામલો સામે આવ્યો છે। સુરતમાં ચાલતી માં કામલ સંસ્થામાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીઓ સામે આવીને સુરત પોલીસ કમિશનર કચેરી ખાતે રજૂઆત કરવા પહોંચી હતી। સુરતમાં કામલ સંસ્થા દ્વારા નર્સિંગનો અભ્યાસ કરાવાય છે અને પરીક્ષા આપવા બેંગ્લોર મોકલાય છે। ગુજરાત સરકાર દ્વારા આવી કોઈ રીતે એડમિશન અને અભ્યાસ કરાવતી સંસ્થાને માન્યતા આપવામાં આવી નથી। માં કામલ સંસ્થાની સુરત વ્યારા અને રાજપીપળામાં ઇન્સ્ટિટ્યૂટ આવેલી છે। રાજપીપળાની ઇન્સ્ટિટ્યૂટને તો ગુજરાત સરકારની માન્યતા વગરની ઠેરાવી છે। આપનો પરિચય? મારું નામ મિતેશ અડિયા છે, ઉપપ્રમુખ પ્રદેશ એનએસયુ। શું રજૂઆત અત્યારે આવ્યા છો કમિશનર કચેરી? 2-3 દિવસ પહેલાં મા કમલ ફાઉન્ડેશનમાં જે વિદ્યાર્થીનીઓ અભ્યાસ કરે છે એ અમારી પાસે એવી માંગણી લઈને આવ્યા હતા કે આ લોકો અમારા ડોક્યુમેન્ટ પરત આપતા નથી, મચ મોટી ફીસ લે છે, એવા ઘણા બધા પ્રશ્નો હતા, જેને લઈને એનએસયુઆઈ દ્વારા અમે 2-3 દિવસ પહેલાં મા કમલ ફાઉન્ડેશન જે સુરત ખાતે એમની સંસ્થા આવેલી છે ત્યાં અમે વિરોધ પ્રદર્શન પણ કર્યું। ગઈકાલે શિક્ષણ મંત્રીએ પણ એવું સ્ટેટમેન્ટ આપ્યું કે આ મા કમલ ફાઉન્ડેશન જે નર્સિંગ ઇન્સ્ટિટ્યૂટ છે જે સુરત, વ્યારા અને રાજપીપળા ખાતે છેલ્લા 20 વર્ષથી ચલાવી રહ્યા છે એ અમારી યુનિવર્સિટી માન્ય નથી, એ બોગસ સંસ્થા છે। મતલબ કે આ લોકો વિદ્યાર્થીઓને અભ્યાસ અહીંયા કરાવે છે અને બેંગ્લોર ખાતે આ લોકો એક્ઝામ આપવા મોકલે છે અને પ્રેક્ટિકલ ન કરવાના પૈસા લે છે, હપ્તાવાઇઝ આ લોકો હપ્તાવાઇઝ ફીસ લે છે। આવી ઘણા બધા ઇસ્યુ છે। ઓરિજિનલ ડોક્યુમેન્ટ 3 વર્ષ સુધી રિટર્ન આપતા નથી, પરીક્ષા ગમે ત્યારે રદ થઈ જાય, કાંઈ નક્કી ના હોય, વિદ્યાર્થીઓ સ્વખર્ચે બેંગ્લોર એક્ઝામ આપવા જાય, આવા ઘણા બધા પ્રશ્નોને લઈને અમે વિરોધ પ્રદર્શન પણ કર્યું અને આજરોજ લગભગ 50 જેટલી વિદ્યાર્થી બહેનોને અમે અહીંયા સાથે લાવીને પોલીસ કમિશનર શ્રીને એવી રજૂઆત કરવાના છીએ કે ભાઈ તમે આ જે મા કમલ ફાઉન્ડેશન છે સંસ્થા વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી કરો અને વિદ્યાર્થીઓના પ્રશ્નોનું નિરાકરણ કરો, જેનાથી વિદ્યાર્થીઓનું ભવિષ્ય અંધકારમય ન બને। નામ રાઠવા જ્યોતિષ છે। મેં 2021માં રાજપીપળા એડમિશન લીધું હતું જીએનએમ માટે। ફર્સ્ટ એક્ઝામ એડમિશન લેવા માટે ગયા હતા ત્યારે અમને 5,000 ભરાવ્યા હતા એડમિશનના જ, અને મંથલી 2,000 ફર્સ્ટ યરમાં ભરાવતા હતા અને હોસ્ટેલમાં પણ કંઈ એટલું બધું સુવિધા જેવું કંઈ હતું નહીં। 6 મહિનાની એક્ઝામ લેતા હતા ત્યારે પણ અમને 5,000 ભરવું પડતું હતું। કંઈ પણ હોય ત્યારે અમારે પહેલાં ફીસ ભરવી પડતી હતી, પછી જ કંઈ પણ કામ થતું હતું। અમને ડોક્યુમેન્ટ અમારે નથી કરવું, કેન્સલ કરાવવું છે ત્યારે ડોક્યુમેન્ટ લેવા માટે ઓરિજિનલ માંગ્યા હતા, તે લેવા માટે અમે ગયા હતા ત્યારે પણ એવું કહે કે અમને તમે બધી ફીસ ભરો પછી તમને ડોક્યુમેન્ટ મળશે।